આણંદ મહાનગરપાલિકાના આણંદ જિલ્લામાં ચિટોડિયા પાસે એક માસ પહેલાં થયેલ જીવલેણ અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું, પરંતુ પ્રશ્નો તો હજુ યથાવત છે। દાંડી માર્ગ પર બનેલી આ ઘટનામાં 2 નિર્દોષ લોકોના મોત થયા હતા, છતાં સમયસર સુરક્ષા પગલાં કેમ ન લેવાયા તે મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના કહેવા અનુસાર આ માર્ગ લાંબા સમયથી અકસ્માત પ્રવર્ત રહ્યો છે, છતાં તંત્રે માત્ર ઘટના બાદ જ એક્સિડન્ટ પ્રોન એરિયા અહેડ ગોસ્લો અને ગોસ્લો જેવા સાઇન બોર્ડ લગાવી પોતાની ફરજ પૂરી કરી હોવાનો દેખાવ કર્યો છે। અકસ્માત સ્થળે લોખંડની રેલિંગ લગાવવામાં આવી છે, પરંતુ લોકોનું માનવું છે કે આ બધું ખૂબ મોડું અને માત્ર દેખાવ પૂરતું છે। પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જો અગાઉથી જ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોત તો કદાચ 2 જીવ બચી શક્યા હોત। શું તંત્ર હંમેશા કોઈ મોટી દુર્ઘટના પછી જ જાગે છે? સ્થાનિકોમાં તંત્રની આ કાર્યવાહી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે। આ ઘટના ફરી એકવાર તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે, જ્યાં જીવ ગુમાવ્યા પછી જ કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે શું આ પગલાં ખરેખર સલામતી માટે છે કે માત્ર દેખાવ માટે? ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।